દર્શભાઈ ત્યાં ગાડી ઉપર બેસી ગયા છે. મમ્મી આ આગળ તો જોવો પહેલે ક્યાં આગળ? જોવો આ આગળ ત્યાં દીવડો લગાડ્યો સી. જોવો મેં જોયો તો હા. આ જોવો ને જોતો એને ગાડીમાં દીવડો લગાવ્યો છે. દર્શ તો દર્શ જ છે. પપ્પાને ગણપતિ બાબાને મેં તે દીવડો, હા ઈ વાત સાચી હો. પપ્પાની ગાડીમાં આગળ ગણપતિ બાપા હોય તો તે ત્યાં દીવડો લગાડી દીધો. એ ડાયો લે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. તો જો આજ તો દર્શ ઉઠીને આવ્યો નીચે અને જો હું આપણે બોલીએ ને લાયરો રહી બોલે સ્પાઈડરમેન સ્પાઈડરમેન જોયો જ છે. હવે દીદી હમણાં આવે એટલે જમી લઈ. દર્શને લાડવો ખાવો છે. એ રહ્યો સ્પાઈડરમેન દેખાયો. આયો હા જોયો જ છે. આખો સ્પાઈડરમેન કરીને ખાસ એક મોટો પછી નાના 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 ફર્ટિકોર. હાચો ને? તો હાલો હવે જમી લઈએ. દર્શને નીનલને જમવાનું આપી દઉં એટલે જમાડી લઈ પછી સ્કૂલે જવાનો ટાઈમ થઈ જાય. સ્કૂલે જવા રેડી થઈ ગયા કા? જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. આઈશ હવે સ્કૂલે જવાનું કા? જમીન રેડી થઈ ગયા હવે. પછી રવિવારે તો લગ્નમાં જવાનું છે. હજી વાર છે હો. ઓલી જઈ જવાનું હશે ને તે કેવું. હોય હાલો તો નીચે જાઉં. હા જમવાનું ચાલુ થઈ ગયું. બટેકાનું શાક. આ સૂપ લાગે. અને ઓલું શું છે? મૂળાની ભાજી, ચટણી, ભાત, લાડવા અને માણા. તે ખાવાનું જોવે તો કરી છે. હા સૂપ છે ટમેટાનું. જો વઘારવાળું એકદમ દેશી ટમેટાનું કાલ લીધા દઈ છે. એનું મસ્ત થયું છે ભાઈ, ખાટું ખાટું. અને આ બટેટાનું શાક જુદું લાગે. એ કયું છે? બટેટાનું શાક જ છે. બાફેલું હે? જુદું લાગે એટલે કહું. હાલો તો ભૂખ લાગી ગઈ, જોઈને જ ભૂખ લાગી એવું છે. તમને નહીં લાગ્યું? કેમ? ક્યાં જમીને આવ્યો તો હું? તમને કીધું નાસ્તો કર્યો. કયો કરવાના છીએ? ઓય રે અરે કરવાના હજી ભવિષ્યની વાત છે. કર્યો. ના ના કરાવવાના હે. 25મી તારીખે હશે. હાલો તો હવે જમવા બેસો. હાલો જમીને. સ્કૂલે તો માંડ શાંતિથી બેહાણું હશે ને. એ નાસ્તો કરવાનો હશે કે રમ બાંધવાનું જ છે? આ નાસ્તો કરવા દે પછી બાંધી લેવું. એ નાસ્તો કરી લે એટલે ફૂલ પેટ થઈ જાય પછી બાંધી લેવું. હો? પછી બાંધી લેવું આપણે બે પછી. હાલો જો હું થેપલા બનાવું છું, લોટ બાંધું છું અને હિનલબેન મારાને કામ કરવું હોય ને તો જોઈ કામ કરે છે. એને પપ્પા શાકભાજી લઈ આવ્યા ને બધું, તો એમાંથી જે ધોવાનું હોય ને ધોવે છે બધું. જો એ કે મમ્મી કામ કરવું. મેં તો હાલે શાકભાજી બેઠી બેઠી ધોઈ દે તો જો એ ધોવે છે. અને દર્શભાઈ કંઈક કરે છે. દર્શભાઈ તમે શું કરો? આમળા બમળા ખાઈશ. મમ્મી આ થેલી લો. અહીંયા બાજુ ત્યાં નહીં, એમાં ન રખાય. એમાં તો આપણે શાકભાજી રાખવાનું છે. બાય ન લેવાય. હા ત્યાં નીચે મૂક દેવાય. જો હિનલબેન બેઠા શાકભાજી ધોવા. કાંઈ હિનલબેન? અને હું ફટાફટ હાલો થેપલાનો લોટ બાંધી લઉં, ચા બનાવી નાખીએ. મમ્મી હમ આ દીતિયાનો કેમ મૂકવા? હા એ તો એમ કર એટલે તૂટી જાય. હવે મૂકવાનું કે આમ? હા હા કર એમાં ન મુકાય, અહીં નીચે મૂકી દે. હા સરસ લ્યો હાલો. હાલો તો ચંપલ ઉડે છે. ચંપલ ઉડે
છે જો અરે જો મમ્મી જો પરોઠા બનાવતા હશે હાજી તો ચા મૂકું છું. લોટ બંધ થઈ ગયો જો કાલ અમે રમતા હતા ને હોટલ તો જો આ હોટલ ખોલી લીધી મેનુ કોઈને આવવું હોય હોટલમાં જમવા તો આવી જાવ કા મમ્મી ઈ તો કે શું? મમ્મી નહીં બનાવી દે હિનલ બનાવી દે હે એ બુબી તો તારી હોટલ છે તો તારે જ બનાવવું પડે ને હું થોડી જ બનાવી દઉં લે. ઈ તો નકલી બનાવતા હતા તને ઉડાડી દે એ તારી ભલી થાય હલો જો દર્શ તો બટાડા ફોલે હે હું કામ કરતી હતી તો એને કામ કરું તું તો બટાડા ફોલવા આપી દીધાસ નહીં દર્શ હા તો કઈ ખચવાય નહીં સાચી વાત છે નકર તો લોહી પીતો છું ને તો કીધું વટાણા ફોલો અમે એને કામ કરું હા એ જમી પડ્યો હા તો એ વાત આપણે શું કામ કરવું બટાડા ફોલવા આપી તો દીધા કીધું વટાણા ફોલ આવડે તો હા અને હું પરોઠા બનાવું છું ચા મૂકી દીધો પરોઠા તૈયાર થવા આવ્યા હજી તો બને છે જો એનું જમવાનું ચાલુ થઈ ગયું છે ચા ને થેપલા ગરમ છે હે મારે મસાલા વાળા અને દર્શુના સાદા બધાયના મસાલા વાળા હું દર્શુના સાદા હા ચા ને થેપલા બધાને છે જે દસી છે પણ થેપલા એટલે ચાજ મજા આવે એટલે થેપલા ને ચટણી ને છાશ ને ચા ને બધું ભેગું હા છે એવું તો બધું હોય જ પેલા છાય દહીં ચા પી લેવાય પછી છાશ માથે પી લેવાય પેટમાં દહીં થઈ જાય ચા ને દહીં તળ દૂધ જ કહેવાય ને દૂધ ને ચા મેર નહીં પેટમાં ફાટી જાય sorry. હા ફાટી જાય ચા ફાટી જાય ઘાટું ભેરું કરો તો કાંઈ વાંધો નહીં હાલો તો જો કામ ચાલુ થઈ ગયું હા હો પારસી કરવાનું હા થોડીક વાર રમવું હોય છોકરાઓને તો રમી આવ્યા બહાર અને હવે પારસી કરી એ નાસ્તો કરે બે ઓલા રૂમ હા એ બે એનો નાસ્તો જમીન ગયા હોય રમવા હવે પાછું આવીને જમવાનો ભૂખ લાગી હોય હા ગાડિયા પાટીને સાયકલું ને એટલે ને પણ હું આખો દી જો સવાર ઉઠે એટલે કઈ રમવાનું વેત ન હોય હા. એટલે અત્યારે થોડીક વાર રમે તો એની મજા આવે હમ. અત્યારે મેં તો એ જમશે ત્યાં લગી કઈ હોવાના સી નહીં નહીં તો લાઈવ મેં તો પારસી કરી નાખું હમ. ભેગા થઈ ગયા જાજા શર્ટ ને પેન્ટ ને આવું હોય તો હા બહાર કેવી ઠંડી છે આમ એટલી બધી નથી કાલ હતી આઈ જેટલી નથી રોજ કઈ ફેરફાર થાય રહે બધું હોય હા કાલ થોડીક વધારે લાગતી હતી મને એક દી હોય ને એક દી બીજી ન આઈ હોય જે એટલો બધો પવન નતો લાગતો એ જ વાત છે મને એમ છે મોડેક થી તો આમ પવન થોડોક છે હા. ટાઢો એટલો નથી બરોબર સારું હાલો તો કામ બતાવો હા આમાં પછી એવું હોય અમુક ને ઠંડી લાગે અમુક ને નો નોય લાગે લાગે, નો હા. લાગે હા એ તો બરોબર મને લાગે એટલે હું રોજ સ્વેટર પહેરી જાઉં હા. જેને આ બીજા મારી બેનપણીઓ છે નો લાગે તો નો પહેરતા એમ જ હોય એટલે બધાયને થરખું ન હોય અમુકને ગરમી વધારે લાગતી હોય અમુકને ઠંડી વધારે લાગતી હોય માફક આવતું હોય અમુક અત્યારે એસીયુ કરતા હોય હા કરતા હોય બધા જુદા જુદા હોય આપણે તો હા ન હાલે અત્યારે એસી તો જામી જાય હાવ ચાલો તો એ કામ બતાવો હા